હેલો એન્ડ વેલકમ બેક. સ્વાગત છે તમારા બધાનું ફરીવાર મારા એક નવા વિડીયોમાં. આજે અમારે ટૂરનો છે બીજો દિવસ અને ત્રીજો દિવસ ત્રીજા દિવસે અને અમે ઉજ્જૈનમાં આ અમારી ગાડી પડી છે અને બધી ઉજ્જૈન પાર્કિંગમાં છે. અત્યારે આ હોટલે ગાડી રાખી છે ને ત્યાં અત્યારે અમારે જવાનું છે ઓમકાલેશ્વર જવાનું છે. એટલે ઓમકાલેશ્વર શું મહાકાલેશ્વર અને કાલભૈરવ ત્યાં દારૂ ચડે છે. ત્યાં અમારે પ્રસાદ ચડાવવાનો હોય દારૂ બીજું બરાબર પ્રસાદ ચડાવી અને પછી જઈએ ને મંદિરે અને મંદિરના દર્શન કરાવું તમને. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો તો હવે નીકળીએ. પહેલાં રિક્ષા ગોતવાની છે, રિક્ષા ગોતી અને ઓલા આપણે ભેગા ભાઈ આવવાના છે ઓલા ગાડીમાં છે એટલે આવી જાય રિક્ષા ગોતી. તે પહેલાં ઉજ્જૈનનું પાર્કિંગ તમે જોઈ લો. આ છે ઉજ્જૈનનું પાર્કિંગ. અમારે જ્યાં હોટલ રાખીએ ત્યાં બધી બસ જ પડી છે. આયા પર બસ પાટલીપુત્ર વડોદરા. આમાં થોડું આરીસાનું કામ કરવાનું. આરીસો થાય સરખો. અમારા રૂમ જો આની ઓલી બાજુ પાછળની ભાગમાં છે. જો ઊંચો કરો તમે દેખાય, જો ઓલા પતરા દેખાય એ બાજુ છે. ચોક ને સામે ત્યાં રહ્યું ને કેશવ પ્લેસ મેરેજ, ત્યાં અમારા રૂમ છે. ત્યાં यहाँ से भाई जो हमें प्रसाद लेना है ना वो ये भैया दूर बोल रहे हैं तो बहुत दूर है. वहाँ जो प्रसाद है वो नहीं मिलता. तो अब देखते हैं क्या करेंगे. और फाइनली इस रिक्शा में तो बैठ गए हैं हम और वहाँ जा रहे हैं काल भैरव मंदिर के पास. तब तक के लिए देखते रहिए उज्जैन नगरी. તો અમે અમારા જ્યાં પ્રસાદ લેવાનો હતો ને એ પ્રસાદ ઠેકાણે પહોંચી ગયા છે. પ્રસાદ જોઈ લો તમે. બાજુમાં જઈને જોયો હવે કેવો પ્રસાદ લેવો હોય કાલ ભૈરવને ચડાવવા. આ પ્રસાદ ઘર. यहाँ हम प्रसाद लेने पहुंच गए. ये सब प्रसाद है. આ પ્રસાદ ઘરે પહોંચી ગયા. હવે એકાદી પ્રસાદ લઈ લઈ કાલ ભૈરવને ચડાવવા. RS क्वार्टर 2 20 रुपये है खुला रंग 50 की है भैया. 50 की चलेगा यार. हाँ भैया 50 की चलेगा. लंदन प्राइस 2 है पर. चलो ये हमारे प्रसाद आ गए. ले लीधो तो ओलो ले लेवा था ने ओला हमारा दीदा है. तो फाइनली गए काल भैरव मंदिर ની પાસે પહોંચી ગए. રિક્ષા સ્ટેન્ડ પાર્કિંગમાં રિક્ષામાં ઉતરી અને હવે જઈએ મંદિરે. ત્યાં જોઈ શકો તો કાલ ભૈરવ મંદિર છે. ત્યાં વિડીયો ઉતારવા જઈએ તમને બધું બતાવશું. काल भैरव फाइनली गए काल भैरव मंदिर पहुंची गए. काल भैरव भीड़ તમે જોઈ શકો છો. કાલ ભૈરવ મંદિર આ કાલ ભૈરવ મંદિર. ચાલો ચાલો ઉજ્જૈનથી ભાઈ દર્શન કરી કાલ ભૈરવના અને મોબાઈલ લીધો મને અત્યારે તમને બતાવી નાખ્યો. દર્શન કરીને આવી ગયા અમે અહીંયા અમારી હોટલ કે ધર્મશાળા જે ત્યાં આવી અને ગાડીને બેઠા ભાઈ ચા પાણી પીધા. ચા પાણી બેઠા ગાડી પર દઉં કેવું પછી મહાકાલના દર્શન કરી આવી અને અમારા ગાર્ડન આવી ગયા. જો અમારી બસો પડીમાં અમારું ગાર્ડન હે. અત્યારે ચા પીવા ઉભા રહી ગયા. ચા પીને ભાઈ નીકળવાનું હે. ચા પી અત્યારે બધા. લાવે ચા ચા પી કઈ વિડિયો ઉતાર છો બાકી એ છે ચાર કોવાલી ભર દે અહીંયા બસ કિરણ ભાઈ જો બતા પડે
ગાઈસ પછી નથી નીકળતા અમારે સાંજ પડી ગઈ છે. સાંજ પડીને રાખી દીધી અમારે રસોડું કરવા જ્યાં રાખવાની હતી ત્યાં હોટલે એક મસ્ત મજાની હોટલે રાખી દીધી. અમારે કિચન બિચન બને છે, તમે બતાવો બધું જો તમે. જો અહીંયા રોડના કાંઠે અહીંયા ગાડી રાખી દીધી છે હાઈવે ઉપર. આ ગાડી પડી આ હોટલે અમારે કિચન બનાવવા રાખી દીધી. જો આ અમારું કિચન બને છે. ત્યાંથી જમી નીકળી અને અમારી ગાડીને થોડીક ભૂખ લાગી હતી તો અહીંયા ડીઝલ નાખવા ઉભા રહી ગયા. હવે જોઈએ કેટલુંક ડીઝલ આવે. કેટલાય ભૂગવેલા 4300 ભૂગ્યું છે ડીઝલ જાય. જોયો કેટલાનું ડીઝલ આવે. ગાઈસ અમારે 13700 ડીઝલ આવ્યું છે. આ ભાઈ ડીઝલના પૈસા થઈ ગયા આપણે. આ ડીઝલ વાળો આવે એટલે ક્યાં ગયો. ગુડ મોર્નિંગ ગાઈસ. તો ડીઝલ બીજલ પુરાવીને રાતના અને પછી અમારા ઓલા બીજા ભાઈને ગાડી આંકવા જઈ હતી. અમે ઉઈ ગયા હતા. ઉઠી અને હજી જાય આ હાઈવેના કાંઠે પહોંચ્યા છીએ. રણે ઝાંસી હાઈવે છે. આ રણે ઝાંસી ગામથી આગળ થોડાક છે. આ પંપે ગાડી રાખી દીધી આમાં અમારે નાસ્તો કરવા. થોડા ઘણો નાસ્તો કરી લઈ અને ચિત્રકૂટ જઈ. ત્યાં સુધીમાં નવા સિનેમેટિક શોટ અને નવું તમને જોવા મળશે. ત્યાં સુધી વિડીયો બન્યા રહેજો. સારું લાગે તો લાઈક કરી દેજો. ત્યાં સુધી નાસ્તો કરતા આવી. જ્યાં આ જગ્યાએ અમારી ગાડી રાખી દીધી છે. પાછળ જો રેલવે સ્ટેશન ટ્રેન જાય. અહીંયા ગાડી રાખી છે. નાસ્તો કરવાનો નાસ્તો કરી લઈ. આ પંપ પાસે આ મેન હાઈવે નાસ્તો કરી અને પછી બહાર રવાના થઈ ગયા. હજી નથી ઉઠી અને નાસ્તો કરવો પડી ગયા. અમારો નાસ્તો હા જો 2 કિલો ગાંઠિયા ખાઈ ગયો હજી ખાઈ છે. અડધા ગાંઠિયા ધોઈ રહ્યા છે ખાતા તો કોને ધોયા. એના ચા પાણી આવી જાય. આપણે કાંઈ ના લેવા જવું પડે બધું. ગાઈસ પછી ત્યાંથી નાસ્તો બાસ્તો કરી અને અમે નીકળી ગયા અને ડાયરેક્ટ પહોંચી ગયા ચિત્રકૂટ જ્યાં ધર્મશાળાએ ગાડી રાખી દીધી. તમે ધર્મશાળા બતાવજો. પેલા આપણા કંડક્ટર અહીંયા મોબાઈલ જોઈ છે. ગુજરાતની આવી કોમર્સની ગાડી આવી ગઈ. આપણી હોટલ છે. આ ગાડી અહીંયા હોટલ છે. આ કઈ હોટલ તમને બતાવું. ગાઈસ આપણે આ રીતની હોટલ છે ને અહીંયા આપણા માણસો બેઠા છે. એ નામ બગાડતો નહીં હો. વિડીયોમાં ના કદે વાયરલ. આ આપણા પેસેન્જરોએ નાઈ લીધું હોય અને કિચન બતાવો તમને. અહીંયા કિચન ચાલુ હોય જમવાનું. આપણું જમવાનું અહીંયા થાય છે. ભાઈ જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું અમારું. આ રોટલી છે કઈ આ ભાઈ દૂધમાં પાણી મળવી નાખ્યું એટલે આ ભાઈ ચાખી હું કેવું કે એવું છે. દૂધ નથી ને પી લેજે 2 ગ્લાસ. ક્યાં હુઆ. પછી અહીંયા અમારે થઈ ગયું હોય જમવાનું ચાલુ. એટલે બાજુ બધા બેઠા હે જણુને જ વારે. અમારા શાક રોટલી ખીચડી શું દેવા બેઠા તમે હે શું છે. એક નંબર
આ રીતનું અમારે જમવાનું અમારે જે મળે દેખવાનું હોય અત્યારે ભૂખ નથી લાગી એટલે થોડી વાર પછી બેહીએ અમારે જમવા મોડું થઈ ગયું હતું ભાઈ જમી લીધું અમે પછી નિરાય છે બમી હોઈ ગયા અને વિડીયો કરી નાખ્યા અને પૂરો સારો લાગે લાગ્યો છે મળીએ નવા વિડીયોમાં જે પ્રયાગરાજ અને કાશીનો હોય બરાબર ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરજો.